બોટાદ જિલ્લાના ગઢડા ખાતે પરંપરાગત મુજબ શોભાયાત્રાનું આયોજન રામનવમી નિમિત્તે કરવામાં આવ્યું હતું। ગઢડાના અંબાજી ચોક મધ્રપાટ ખાતેથી બીએપીએસ સંસ્થાના કોઠારી અધ્યાત્મ સ્વરૂપદાસજી અને વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। ગઢડામાં નીકળનાર શોભાયાત્રા ડીજે અને બેન્ડ સાથે પ્રસ્થાન પામી હતી। જો કે શોભાયાત્રામાં 15 જેટલા ફ્લોટ્સ જોવા મળ્યા હતા, જ્યારે 17 જેટલા વાહનો જોડાયા હતા। ગઢડાના કુંભાર શેરી, વડાળા ચોક, જૂના મંદિર, પોલીસ લાઇન વગેરે માર્ગો ઉપર પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરીને મધ્રપાટ ખાતે શોભાયાત્રા વિસર્જન પામી હતી। જો કે યોજાયેલી શોભાયાત્રામાં અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા શરબત અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા નિહાળવા માટે ગઢડા અને આસપાસના ગામોમાંથી લોકો ઉમટ્યા હતા।